કેમ છો બાળમિત્રો? આજે આપણે છઠ્ઠો ચેપ્ટર ભૌતિક અને રાસાયણિક ફેરફારો વિશે જાણીશું, તેના વિશે સમજીશું, તેના વિશે શીખીશું. રોજિંદા જીવનમાં આપણને આપણી આસપાસ ઘણા ફેરફાર જોવા મળે છે. આ ફેરફારોમાં એક અથવા એક કરતાં વધુ પદાર્થોનો સમાવેશ થયેલો હોય છે. ઉદાહરણ તરીકે, તમારી મમ્મી તમને પાણીમાં ખાંડ કે સાકર ઓગાળીને ઠંડુ પીણું બનાવવાનું કહે છે. ખાંડનું દ્રાવણ બનાવવું એક ફેરફાર કહેવાય. તે જ રીતે દૂધમાંથી દહીં બનાવવાની ક્રિયા પણ ફેરફાર કહેવાય. કેટલીક વાર દૂધ ખાટું થઈ જાય છે. દૂધનું ખાટું થવું એ પણ ફેરફાર છે. ખેંચેલું રબર બેન્ડ પણ ફેરફાર દર્શાવે છે. તમારી આસપાસ થતા 10 ફેરફારોની યાદી બનાવો જે તમે જોયા હોય. પ્રસ્તુત પ્રકરણમાં આપણે કેટલીક પ્રવૃત્તિ કરીને ફેરફારની ક્રિયાઓની પ્રકૃતિનો અભ્યાસ કરીશું. વ્યાપક રૂપે જોઈએ તો આ ફેરફાર 2 પ્રકારના હોય છે, એક ભૌતિક અને બીજો રાસાયણિક. તમે આકૃતિ 6.1માં કાગળના ટુકડાઓ તમને દેખાય છે ને બાળમિત્રો? કાગળના ટુકડાઓ. પ્રવૃત્તિ 6.1 જોઈએ. કાગળના ટુકડાને 4 ચોરસ ભાગમાં કાપો. વળી તે દરેક ટુકડાને ફરીથી 4 ચોરસ ભાગમાં કાપી લો. આ બધા ટુકડાઓને ભોંય તળિયે અથવા ટેબલની સપાટી પર પાસે એવી ગોઠવો કે જેથી તે મૂળભૂત કાગળના ટુકડાના આકારમાં ગોઠવાય. એ સ્પષ્ટ છે કે ફરીથી તમે કાગળના ટુકડાઓને જોડીને મૂળભૂત આકારનો ટુકડો બનાવી શકતા નથી. પરંતુ શું કાગળના ગુણધર્મમાં કોઈ ફેરફાર જણાય છે બાળમિત્રો? શું કાગળના ગુણધર્મમાં કોઈ ફેરફાર થાય છે? હા, કાગળને કાપવાથી તેનું કદ નાનું થાય છે, પરંતુ મૂળ કાગળ અને કાગળના ટુકડા બંનેનો પદાર્થ કાગળ જ છે. તેનાથી શો નિર્ણય મળશે કે કાગળને કાપીને ટુકડા કરવા એ પણ એક ભૌતિક ફેરફાર છે. પ્રવૃત્તિ 6.2. તમારા ક્લાસરૂમના બ્લેકબોર્ડની નજીક જમીન પર વેરાયેલા ચોકનો ભૂકો ભેગો કરો અથવા ચોકના ટુકડાને ભાંગીને તેનો ભૂકો કરો. હવે તેમાં થોડુંક પાણી નાખીને તેને લુગદી બનાવો. તેને ચોકના આકારમાં વણી લો. તેને હવે સુકાઈ જવા દો. તમે આ ચોકના ભૂકામાંથી ફરી એક ચોક બનાવી શકો છો. તો હા, ચોકનો ભૂકો કરી ફરી ભૂકામાંથી ચોક મેળવી શકાય છે. આ પ્રવૃત્તિ પરથી આપણને શો નિર્ણય મળશે કે ભૌતિક ફેરફાર ઉલટાવી શકાય તેવો ફેરફાર હોય છે. એટલે એ ચોકના ભૂકામાંથી આપણે એક નવો ચોક તૈયાર કરી શકીએ છીએ. તેથી તે ભૌતિક ફેરફાર ઉલટાવી શકાય તેવો ફેરફાર હોય છે. પ્રવૃત્તિ 6.3. કાચ કે પ્લાસ્ટિકના ગ્લાસમાં થોડો બરફ લો. આ ગ્લાસને સૂર્યના તડકામાં મૂકીને થોડોક બરફને પીગળવા દો. હવે તમને બરફ તથા પાણીનું હિમ મિશ્રણ થયેલું જણાશે. હવે આ ગ્લાસને બરફ તથા મીઠાના મિશ્રણમાં ગોઠવી દો. શું પાણી ફરી ઘન બરફમાં ફેરવાઈ જશે? તો હા, પાણીનો ફરીથી બરફ બને છે.
તેના પરથી આપણને શું નિર્ણય મળશે કે પદાર્થની સ્થિતિમાં થતો ફેરફાર એ ઉલટાવી શકાય તેવો ફેરફાર હોય છે. પ્રવૃત્તિ 6.4 એક પાત્રમાં થોડું પાણી લઈને તેને ઉકાળો. તમને પાણીની સપાટી પરથી વરાળ ઉપર જતી દેખાય છે. હવે આ ઉકળતા પાણીની વરાળથી થોડેક ઉપર એક વાસણને હેન્ડલ વડે પકડીને થોડો સમય ઊંધું રાખો. વાસણની અંદરની સપાટીને જુઓ. શું તમને ત્યાં પાણીના ટીપાં બાજી ગયેલા જણાય છે? હા, અંદરની સપાટી પર પાણીના ટીપાં બાજેલા જણાય છે. આ પ્રવૃત્તિ પરથી આપણને નિર્ણય મળશે કે પદાર્થની સ્થિતિમાં થતો ફેરફાર એ ભૌતિક ફેરફાર છે. પ્રવૃત્તિ 6.5 અગ્નિની જ્યોત સાથે કામ કરતા સાવધાન રહેવું એ સાવચેતી આપણે રાખવાની છે. વપરાઈ ગયેલી કરવતની પટ્ટીને ચીપિયા વડે પકડો. તેના બીજા છેડાને ગેસના સ્ટવની જ્યોત પર રાખો. થોડી મિનિટો રાહ જુઓ. શું કરવતની પટ્ટીના ભાગના રંગમાં કોઈ ફેરફાર જણાય છે? હવે કરવતની પટ્ટીના છેડાને સ્ટવની જ્યોત પરથી દૂર કરો. થોડા સમય પછી તે છેડાનું ફરી અવલોકન કરો. શું તે ફરી પ્રથમ જેવા કાળા રંગમાં આવી ગયો? તો તેના પરથી શું જાણવા મળે કે કરવતની પટ્ટી લાલચોળ ગરમ થાય છે ત્યારે તે લાલ રંગની હોય છે. તેને ઠંડી પાડતા તેનો લાલ રંગ દૂર થઈ મૂળ રંગ ધારણ કરે છે. આના પરથી આપણને નિર્ણય મળશે કે ધાતુને ગરમ કરવાથી રંગમાં થતો ફેરફાર એ ભૌતિક ફેરફાર છે. પ્રવૃત્તિ 6.1 તથા 6.2માં તમે જોયું કે કાગળ તથા ચોકનો ભૂકો, ચોકનો ટુકડો બંનેના માપમાં ફેરફાર જણાય છે. પ્રવૃત્તિ 6.3 તથા 6.4 બંનેમાં પાણીની અવસ્થામાં ઘનથી પ્રવાહી અને વાયુથી પ્રવાહીમાં ફેરફાર થાય છે. પ્રવૃત્તિ 6.5 દર્શાવે છે કે ગરમીને લીધે કરવતના રંગમાં પરિવર્તન થાય છે. પદાર્થના આકાર, માપ જેને પરિમાણ કહે છે, રંગ અને અવસ્થા જેવા તેના ગુણોને ભૌતિક ગુણધર્મો કહે છે. એવો ફેરફાર કે જેમાં પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે તેને ભૌતિક ફેરફાર કહે છે. ભૌતિક ફેરફારો સામાન્ય રીતે પ્રતિવર્તી હોય છે. આવા ફેરફારમાં નવા પદાર્થનું નિર્માણ થતું નથી. હવે આપણે બીજા પ્રકારના ફેરફારને ધ્યાનમાં લઈએ. તે પહેલાં ભૌતિક ફેરફાર વિશે થોડી વધારે જાણકારી મેળવીએ. બાળમિત્રો, જે ફેરફારથી પદાર્થના આકાર, પરિમાણ એટલે કે માપ, રંગ કે અવસ્થા જેવા ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય પણ તેમાં નવા પદાર્થનું નિર્માણ થતું ન હોય તો તેને ભૌતિક ફેરફાર કહે છે. દાખલા તરીકે કાગળના ટુકડા, પાણીનો બરફ બનાવવો એ ભૌતિક ફેરફાર છે.